હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે બહુ જ ઇમ્પોર્ટન્ટ વિષય છે ને આજે હું વાત કરવાનો છું ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન 19 માટે મોક ટેસ્ટ નંબર 6 લઈને આવ્યો છું. ને આજે આપણો જે સબ્જેક્ટ છે તે છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000. યસ ફ્રેન્ડ્સ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ જે એક સબ્જેક્ટ રહેલો છે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનમાં, તેમાંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝની આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે. તો બિલકુલ સમયને નહીં બગાડીએ, જલ્દીથી જલ્દી સ્ટાર્ટ કરીશું આજનો વિડીયો. ફ્રેન્ડ્સ, સૌથી પહેલો ક્વેશ્ચન છે, હાઉ મેની સેક્શન્સ આર ધેર ઇન ધી ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000? ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000માં કુલ કેટલી કલમો છે? ઓપ્શન એ 88, ઓપ્શન બી 90, ઓપ્શન સી 100 કે ઓપ્શન ડી 105. 4 ઓપ્શન આપને આપેલા છે. અહીંયાથી ક્વેશ્ચન નંબર 1 બહુ સિમ્પલ છે, ડાયરેક્ટ જુઓ, ટોટલ સેક્શન્સ આપને મળી જશે. તો ક્વેશ્ચન નંબર 1માં સાચો જવાબ છે બી, 90 સેક્શન્સ. બી, 90 કલમો છે આ કાયદામાં, એટલે સાચો જવાબ શું બની જશે? બી. ઓકે, તો બી ઇઝ ધી કરેક્ટ આન્સર. ક્વેશ્ચન નંબર 1ની વાત કરી, સાચો જવાબ બી બની જશે. ક્વેશ્ચન નંબર 2, which is the drafted date of the Information Technology Act 2000? આઈટી એક્ટ 2000નો મુસદ્દો તૈયાર જે તારીખે થયો એ તારીખ કઈ છે? ડ્રાફ્ટ કઈ તારીખે થયો આ કાયદો? ઓપ્શન એ 9મી જુલાઈ 2000, ઓપ્શન બી 9મી જૂન 2001, ઓપ્શન સી 9મી જૂન 2000 કે પછી ઓપ્શન ડી 8મી જૂન 2001. ક્વેશ્ચન નંબર 2 પણ ઇઝી છે. આપ કલમ નંબર 1ની જસ્ટ ઉપરનો ભાગ વાંચશો તો ત્યાં ડ્રાફ્ટેડ ડેટ તમને મળી જશે. કલમ નંબર 2માં સાચો જવાબ સી બનશે. 9મી જૂન 2000 આ કાયદો ડ્રાફ્ટ થયો હતો ને એટલા માટે સાચો જવાબ અહીંયાથી સી બની જાય. બિલકુલ સિમ્પલ અને ઇઝી ક્વેશ્ચન છે, આપ સૌને ઇઝીલી આવડી ગયો હશે. આપને પણ જવાબો આવડતા હોય તો સાથે સાથે કોમેન્ટ કરતા રહેજો ફ્રેન્ડ્સ. અને જે પણ કોઈ સ્ટુડન્ટ ચેનલ પર નવા છે, પ્લીઝ સબસ્ક્રાઇબ પહેલા કરી લો. વારંવાર કહું છું, આપ નથી કરતા. પ્લીઝ જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરી લો. આવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયોઝ તમને મળવાના છે. બેક ટુ ધી વિડીયો. ક્વેશ્ચન નંબર 3 પર જઈએ. ક્વેશ્ચન નંબર 3 ઇઝ, which is the enforcement date of the Information Technology Act 2000? તો આઈટી એક્ટ 2000 જે છે કઈ તારીખે અમલમાં આવ્યો એવો પ્રશ્ન પૂછેલો છે આપણને. 17મી ઓક્ટોબર 2000, 17મી ઓક્ટોબર 2001, 17મી ઓક્ટોબર 2002 કે 17મી ઓક્ટોબર 2005? હવે નિયર અબાઉટ બધી ડેટ્સ આપેલી છે આપણને. તો અહીંયા પણ કલમ નંબર 1 જેવું વાંચશો આપ, ત્યાં તમને ખબર પડી જાય. ક્વેશ્ચન નંબર 3માં કરેક્ટ આન્સર બને છે એ, 17મી ઓક્ટોબર 2000ના રોજ આ કાયદો લાગુ પડી ગયો છે. એ વિલ બી કરેક્ટ આન્સર. અહીંયાથી એ સાચો જવાબ બનશે ક્વેશ્ચન નંબર 3માં. ઇઝી ક્વેશ્ચન અને આપ સૌને પણ આવડી ગયો હશે. ક્વેશ્ચન નંબર 4 જોઈએ. ધી ઇન્ફોર્મેશન ટેકનોલોજી એમેન્ડમેન્ટ એક્ટ કેમ ઇન્ટુ ફોર્સ. હવે બહુ અગત્યનો પ્રશ્ન પૂછી લીધો આપણને, ને આપ સૌને આવડવો પણ જોઈએ કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટમાં એક સુધારો કાયદો આવ્યો હતો. ત્યાં સુધારો કાયદો ક્યારે આવ્યો? અહીંયા ઓપ્શન આપણને આપ્યા છે 2000ના વર્ષમાં, 2008ના વર્ષમાં, 2006ના વર્ષમાં કે 2009ના વર્ષમાં. 4 ઓપ્શન આપણને આપેલા છે. જવાબ શું આવશે? આઈટી એક્ટમાં એમેન્ડમેન્ટ આવ્યો, પણ એ કયા વર્ષના આવ્યો? તો અહીંયાથી ક્વેશ્ચન નંબર 4માં સાચો જવાબ ડી આવે. વર્ષ 2009માં 2009માં સુધારો આવ્યો છે. આઈટી એક્ટમાં એમેન્ડમેન્ટ જે થયું એ 2009માં થયો છે. આઈટી એક્ટ જે છે 2000માં અમલમાં આવ્યો હતો, અને જે એનો કહી શકાય સુધારો એક પ્રકારે એમેન્ડમેન્ટ જે છે એ 2009માં આવેલો છે. તો 4માં સાચો જવાબ શું બનશે? ડી બની જશે, 2009. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 5 જોઈએ. અંડર સેક્શન 21A of the Information Technology Act 2000, access with its grammatical variation and cognate expressions means gaining entry into, instructing or communicating with the ખાલી જગ્યા of a computer or computer system or computer network. તો અહીંયા બહુ સિમ્પલ, સેક્શન નંબર 21A માંથી પ્રશ્ન પૂછ્યો છે. આપણે આના પર ફોકસ કરીશું કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000ની કલમ 2.1A હેઠળ તેની વ્યાકરણની વિવિધતાઓ, જ્ઞાનાત્મક અભિવ્યક્તિઓ સાથે એક્સેસ શબ્દનો અર્થ થાય છે કે કમ્પ્યુટર અથવા કમ્પ્યુટર સિસ્ટમ અથવા કમ્પ્યુટર નેટવર્કમાં પ્રવેશ મેળવવો, સૂચના આપવી, તેની સાથે વાતચીત કરવી. કઈ બાબતે? લોજિકલ એટલે કે તાર્કિક, ઓપ્શન બી એરિથમેટિકલ એટલે અંકગણિતિક, ઓપ્શન સી મેમરી ફંક્શન્સ એટલે મેમરી કાર્ય બાબતે, કે ઓપ્શન ડી ઓલ ઓફ ધી અબોવ?
તો આપણે એક સિમ્પલ એક્સેસની વ્યાખ્યા જ્યારે આપણે સમજ્યા હોય ત્યારે આપણને ખબર પડી જાય. અને આમ પણ આ ડાયરેક્ટ લઈને જવાના છો, સીધા કલમ નંબર 2 એ સીધી કાઢી લેવાની, વાંચવાની અને જવાબ આપને મળી જવાનો છે. ક્વેશ્ચન નંબર 5માં સાચો જવાબ બનશે ડી. આ બધું જ આવે ને એટલા માટે એક્સેસ શબ્દ જ્યારે વપરાયો હશે એમાં લોજિકલ બાબતો પણ આવશે, એરિથમેટિકલ બાબતો પણ આવશે અને મેમરી ફંક્શન પણ આવશે, અને એટલા માટે અહીંયાથી કરેક્ટ આન્સર ડી, ઓલ ઓફ ધી અબોવ બની જશે. ક્લિયર? તો આ સિમ્પલ વાત અને સાચો જવાબ ડી બનશે. Question number 6. Under section 21B of the Information Technology Act 2000, which words meaning given? તો કલમ નંબર 2(1)B માં કયા શબ્દનો અર્થ આપેલો છે આઈટી એક્ટમાં? બસ એટલો પ્રશ્ન પૂછો. ઓપ્શન એ એડજુડિકેટિંગ ઓફિસર એટલે કે નિર્ણય અધિકારી, ઓપ્શન બી એડ્રેસી જેને આપણે પ્રેષ્ય કહીએ, ઓપ્શન સી એપેલેટ ટ્રિબ્યુનલ, ઓપ્શન ડી નન ઓફ ધી અબોવ. ઉપરોક્ત પૈકી કોઈ નહીં. તો 21B સીધું આપણે વાંચીએ તો આપણને ખબર પડી જાય. કલમ નંબર 6માં સાચો જવાબ છે બી. અહીંયાથી ક્વેશ્ચન નંબર 6માં કરેક્ટ આન્સર છે બી. એડ્રેસીની વ્યાખ્યા આપેલી છે સેક્શન નંબર 21B. ઓકે, 21Bમાં કોન્સેપ્ટ છે અને અહીંયા એટલા માટે સાચો જવાબ બી બની જશે. ક્વેશ્ચન નંબર 7 જુઓ હવે, અગત્યનો. અંડર ધી આઈટી એક્ટ 2000, એડ્રેસી ડઝ નોટ ઇન્ક્લુડ. ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000માં એડ્રેસીમાં કોનો સમાવેશ થતો નથી? ઓપ્શન એ ઓરિજિનેટર, ઉત્પત્તિકર્તા, ઓપ્શન બી ઇન્ટરમીડિયરી એટલે કે મધ્યસ્થી, ઓપ્શન સી બોથ એ એન્ડ બી, કે ઓપ્શન ડી નન ઓફ ધી અબોવ. તો જ્યારે આ કોન્સેપ્ટ આપણે સમજ્યા હોઈએ એડ્રેસીનો, ત્યાં સ્પષ્ટ લખેલું છે એક્ટમાં કે જ્યારે આપણે વાત કરીએ છીએ એડ્રેસીની ત્યારે તેમાં કોનો સમાવેશ નથી થતો? યસ, ઇન્ટરમીડિયરીનો સમાવેશ નથી થતો. બી અહીંયાથી કરેક્ટ આન્સર. સાચો જવાબ બી છે. આપ પણ સાથે સાથે આન્સર્સ આપી રહ્યા હશો. લાસ્ટમાં મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આપનો સ્કોર શું થયો. ઓકે, કરેક્ટ આન્સર આપણા કેટલા પડ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 8 તરફ જઈએ. અંડર સેક્શન 21DA ઓફ મિનિંગ ઓફ એપેલેટ ટ્રિબ્યુનલ રેફર્ડ અંડર વિચ સેક્શન? હવે એવું કેવું છે કે 21DAમાં જે એપેલેટ ટ્રિબ્યુનલનો અર્થ આપ્યો છે એ એની સાથે કઈ કલમ રિલેટ કરી છે? ઓપ્શન એ કલમ 48, ઓપ્શન બી કલમ 40, ઓપ્શન સી કલમ 46, કે ઓપ્શન ડી કલમ 48A. તો અહીંયા ક્વેશ્ચન નંબર 8માં સાચો જવાબ બનશે બહુ સિમ્પલ. કલમ 48(1) નો રેફરન્સ આપવામાં આવ્યો છે, તો 48(1) જે છે અહીંયાથી સાચો જવાબ બનશે. આ કોન્સેપ્ટ અગત્યનો છે અને ડી જવાબ અહીંયાથી એકદમ સાચો. બેરેક્ટ હોય તો ઇઝીલી ક્વેશ્ચનનો આન્સર મળી જાય. ક્વેશ્ચન નંબર 9 જોઈએ. અંડર સેક્શન 21G, certifying authority means the person who has been granted a license to issue an electronic signature certificate under which section of the information technology? તો કલમ 1G નો રેફરન્સ આપીને આપણને બીજી કલમ પૂછી છે અહીંયાથી કે કલમ 1G હેઠળ 21G આપણે કહી શકીએ. તો 21G હેઠળ પ્રામાણિક સત્તાધિકારીનો અર્થ એવો થાય છે કે જેને માહિતી ટેકનોલોજી કાયદા અધિનિયમ હેઠળ કઈ કલમ હેઠળ ઇલેક્ટ્રોનિક હસ્તાક્ષર પ્રમાણપત્ર આપવા માટે લાયસન્સ આપ્યું છે? કલમ 23, કલમ 24, કલમ 25 કે કલમ 26? તો આપ જાણો છો ઇલેક્ટ્રોનિક સિગ્નેચર સર્ટિફિકેટનો જે કોન્સેપ્ટ છે એ સાચો જવાબ બી આવે. કલમ નંબર 24 હેઠળ નીકળે છે અને એટલા માટે બી અહીંયાથી કરેક્ટ આન્સર. કલમ નંબર 24 યાદ રાખી લેવા જેવો કોન્સેપ્ટ છે ને, તમારે યાદ રાખી લેવાનો છે. ક્વેશ્ચન નંબર 10 તરફ જઈએ. અંડર સેક્શન 21HA ઓફ ધ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000, કોમ્યુનિકેશન ડિવાઇસ મીન્સ. હવે કોમ્યુનિકેશન ડિવાઇસનો મિનિંગ પૂછો. 21HA એનો મિનિંગ આપેલો છે. સંચાર ઉપકરણમાં કોનો સમાવેશ થશે? તો ઓપ્શન એ મોબાઈલ ફોન, સેલફોન્સ, ઓપ્શન બી પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ્સ એટલે વ્યક્તિગત ડિજિટલ સહાય, ઓપ્શન સી આપ્યું કોમ્બિનેશન ઓફ બોથ એ એન્ડ બી, કે ઓપ્શન ડી ઓલ ઓફ ધી અબોવ. તો 4 ઓપ્શન અહીંયાથી આપણને આપ્યા છે. સાચો જવાબ શું બનશે? તો ક્વેશ્ચન નંબર 10માં સાચો જવાબ અહીંયાથી બને છે યસ. 10માં સાચો જવાબ ડી છે, ઓલ ઓફ ધી અબોવ. એટલે કે જ્યારે આપણે કોમ્યુનિકેશન ડિવાઇસની વાત કરીએ છીએ, સેલફોન હોઈ શકે, પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ હોઈ શકે, આ બંનેનું કોમ્બિનેશન પણ હોઈ શકે અને એટલા માટે ડી જવાબ અહીંયાથી કરેક્ટ બની જાય છે. ક્વેશ્ચન નંબર 11 તરફ જઈએ. તો અંડર વિચ સેક્શન ઓફ ધી આઈટી એક્ટ ધી મિનિંગ ઓફ કોમ્પ્યુટર ઇઝ ગિવન? ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટમાં કમ્પ્યુટરનો અર્થ કઈ કલમમાં આપવામાં આવ્યો છે? ઓપ્શન એ કલમ 2I, ઓપ્શન બી 2H, ઓપ્શન સી 2D, કે ઓપ્શન ડી 21I. તો અહીંયાથી 11 નંબરમાં સિમ્પલ જ છે, આપને આવડી જ જાય. કોમ્પ્યુટરનો અર્થ 21I આપેલો છે. ડી જવાબ સાચો બને. ડાયરેક્ટલી બેરેક્ટમાંથી સીધો પ્રશ્ન આપણે શોધી શકીએ. 11માં સાચો જવાબ ડી. 12 અંડર સેક્શન 21K ઓફ ધી આઈટી એક્ટ 2000, કમ્પ્યુટર રિસોર્સ મીન્સ. હવે 21Kમાં જે કમ્પ્યુટર રિસોર્સની વ્યાખ્યા આપેલી છે એનો મિનિંગ શું છે? ઓપ્શન એ કમ્પ્યુટર, ઓપ્શન બી કમ્પ્યુટર સિસ્ટમ, ઓપ્શન સી કમ્પ્યુટર નેટવર્ક, કે ઓપ્શન ડી ઓલ ઓફ ધી અબોવ.
તો 12 નંબરના ક્વેશ્ચનમાં તો આપને ખબર પડી જ જાય કમ્પ્યુટર રિસોર્સ કયું છે, તેમાં કમ્પ્યુટર પણ આવશે, સિસ્ટમ પણ આવે, નેટવર્ક પણ આવે, એટલા માટે સાચો જવાબ ડી બની જાય. યસ, અહીંયાથી ડી ઇઝ ધી કરેક્ટ આન્સર. ક્વેશ્ચન નંબર 13 જોઈએ. અંડર વિચ સેક્શન ઓફ ધી ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000 ધ મિનિંગ ઓફ સાયબર કાફે ઇઝ ગિવન? સાયબર કાફેની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે આઈટી એક્ટમાં? ઓપ્શન એ કલમ 2, ઓપ્શન બી કલમ 2NA, ઓપ્શન સી કલમ 21NA, ઓપ્શન ડી કલમ 2N. તો 13 નંબરની વાત છે ને સાયબર કેફેની વ્યાખ્યાની વાત છે, તો મોઢે યાદ રાખી લેવાનું હવે તમારે. 13 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ આવશે સી, સેક્શન નંબર 21NA. ઓકે, 21NA નો કોન્સેપ્ટ સાયબર કેફેનો કોન્સેપ્ટ છે. આ ઇમ્પોર્ટન્ટ અને યાદ રાખવા જેવો. સાચો જવાબ સી બની જાય. ક્વેશ્ચન નંબર 14. અંડર સેક્શન 220 માંથી પ્રશ્ન પૂછ્યો. ધી ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ ઇલેક્ટ્રોનિક રેકોર્ડ મીન. 220 માં જે માહિતી આપી એ મુજબ ઇલેક્ટ્રોનિક રેકોર્ડનું મિનિંગ શું થાય છે? ડેટા, માહિતી, રેકોર્ડ, ડેટા જનરેટેડ કે ઓલ ઓફ ધી અબોવ? તો 14 નંબરના પ્રશ્નમાં બિલકુલ સાચો જવાબ અહીંયાથી કહી શકીએ તો ડી બને, ઓલ ઓફ ધી અબોવ. એમાં ડેટા પણ આવી જાય, એમાં રેકોર્ડ પણ આવી જાય, ડેટા જનરેટ કર્યો તે પણ આવી જાય, એટલા માટે ડી જવાબ અહીંયાથી કરેક્ટ. આ ઉપરોક્ત તમામ સાચું છે. આ ઇલેક્ટ્રોનિક રેકોર્ડમાં ડેટા, રેકોર્ડ, ડેટા જનરેટેડ, રેકોર્ડ એ બધું જ આવી જશે. ક્વેશ્ચન નંબર 15 જોઈએ. વિચ સેક્શન ગિવ્સ મિનિંગ ઓફ પ્રાઇવેટ કી ઓફ ધી ઇન્ફોર્મેશન ટેકનોલોજી? પ્રાઇવેટ કી અને પબ્લિક કી બે કી પેર હોય છે, આપ જાણો છો. ઓકે, તો ઇલેક્ટ્રોનિક સિગ્નેચર સર્ટિફિકેટ જે હોય છે, ઇલેક્ટ્રોનિક સિગ્નેચર, એને ક્રિએટ કરવા માટે પબ્લિક કીનો ઉપયોગ થાય છે, અને ખાસ કરીને પ્રાઇવેટ કીથી ક્રિએટ થાય છે અને એને વેરીફાઈ પબ્લિક કીથી કરવામાં આવે છે. તો આ કી જે છે, પ્રાઇવેટ કીની વ્યાખ્યા ક્યાં આપેલી છે? કલમ 2Z, કલમ 21Z, કલમ 21ZC કે કલમ 21ZD? તો સાચો જવાબ ક્વેશ્ચન નંબર 15 સી બને છે. યાદ રાખી લેજો, સેક્શન નંબર 21ZC માં પ્રાઇવેટ કીની વ્યાખ્યા આપેલી છે, પ્રાઇવેટ કીનો મિનિંગ આપેલો છે. સાચો જવાબ સી બની જાય. ટાઇટલ બેઝ ક્વેશ્ચન છે, તમને પણ આવડી જાય. નેક્સ્ટ, અંડર સેક્શન 21ZE હવે શું પૂછ્યું? 21ZE માંથી પૂછ્યું. સિક્યોર ડેટા મીન્સ કમ્પ્યુટર હાર્ડવેર, સોફ્ટવેર એન્ડ પ્રોસીજર. તો અહીંયા કહે છે સિક્યોર ડેટા માને શું? સિક્યોર ડેટાનો શું મિનિંગ થશે 21ZE હેઠળ, કમ્પ્યુટર હાર્ડવેર, સોફ્ટવેર કે પ્રોસીજરના સંદર્ભમાં? તો અહીંયા ઓપ્શન એ આપ્યું કે બધા સાચા છે. ઓપ્શન બી આપ્યું, આ રીઝનેબલ સિક્યોર ફ્રોમ અનઓથોરાઇઝ એક્સેસ, કે અનધિકૃત કોઈ વ્યક્તિ એક્સેસ ન કરી શકે. પ્રોવાઇડ અ રીઝનેબલ લેવલ ઓફ રિલાયબિલિટી, વિશ્વસનીયતાનું વાજબી સ્તર પ્રદાન કરતું હોય. અધી ટુ જનરલી એક્સેપ્ટ સિક્યોરિટી પ્રોસેસ, સામાન્ય રીતે સ્વીકૃત સુરક્ષા પ્રક્રિયાનું પાલન કરતું હોય. તો આપણે એવું ક્યારે કહી શકીએ કે કોઈ સોફ્ટવેર જે છે સિક્યોર છે, સુરક્ષિત છે? ક્યારે કહી શકીએ? તો આ ત્રણેય વસ્તુ હોય ત્યારે જ કહી શકીએ. એટલા માટે ક્વેશ્ચન નંબર 16માં સાચો જવાબ એ આવે કે આ બધું સાચું છે, કે અનઓથોરાઇઝ એક્સેસ ન થવા દે, વિશ્વસનીયતા વાળું હોવું જોઈએ, અને પ્રોસીજર સિક્યોરિટી એક્સેપ્ટ કરતું હોવું જોઈએ. તો 16માં સાચો જવાબ એ બની જાય. આ યાદ રાખજો, આ સિમ્પલ છે, કારણ કે આ બધા બીજા કોન્સેપ્ટ છે BCD એ સાચા છે. 17 નંબરની વાત કરું તો અંડર વિચ સેક્શન ઓફ ધી IT Act 2000 ઓથેન્ટિકેશન ઓફ ઇલેક્ટ્રોનિક રેકોર્ડ્સ ઇઝ મેન્શન? ઓકે, ઇલેક્ટ્રોનિક રેકોર્ડનું ઓથેન્ટિકેશન જે છે, પ્રમાણીકરણ, એ કઈ કલમમાં કરવામાં આવ્યું છે? ઓપ્શન એ કલમ 2, ઓપ્શન બી કલમ 3, ઓપ્શન સી કલમ 4 કે ઓપ્શન ડી કલમ 8? તો 17 નંબરમાં સાચો જવાબ બની જશે યસ. 17માં સાચો જવાબ બી છે, કલમ નંબર 3માં કોન્સેપ્ટ છે, અને એટલા માટે બી ઇઝ ધી કરેક્ટ આન્સર. નાઉ મૂવિંગ ઓન ક્વેશ્ચન નંબર 18. Under Section 3 of the Information Technology Act 2000, the use of public key. Public key નો ઉપયોગ શું કરવા માટે થાય છે? મેં હમણાં વાત કરી. પબ્લિક કી નો ઉપયોગ શું કરવા માટે થશે? વેરીફાઈ ધી ઇલેક્ટ્રોનિક સિગ્નેચર, ઇલેક્ટ્રોનિક સિગ્નેચરને વેરીફાઈ કરવા માટે. યુઝ ટુ ક્રિએટ ડિજિટલ સિગ્નેચર, ડિજિટલ હસ્તાક્ષર બનાવવા માટે. બોથ એ એન્ડ બી કે નન ઓફ ધી અબોવ? તો 18 નંબરના ક્વેશ્ચનમાં મેં પહેલા જ કહી દીધું હતું આપને કે જે આપણી પબ્લિક કી છે એનાથી આપણે વેરીફાઈ કરીએ છીએ ઇલેક્ટ્રોનિક રેકોર્ડને, એટલા માટે એ ઇઝ ધી કરેક્ટ આન્સર. અહીંયાથી એ જવાબ સાચો બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 19 જોઈએ કે અંડર સેક્શન 4 ઓફ ધી IT Act 2000 ટુ રિકોગ્નાઇઝ ઓફ ઇલેક્ટ્રોનિક રેકોર્ડ્સ રિક્વાયરમેન્ટ શેલ બી ડીમ્ડ ટુ હેવ બીન સેટિસ્ફાઈડ ઇફ સચ ઇન્ફોર્મેશન ઓર મેટર ઇઝ. અહીંયા એવું પૂછ્યું કે માહિતી, આ જે આપણો IT એક્ટ છે એની કલમ 4 હેઠળ જે પણ કોઈ ઇલેક્ટ્રોનિક રેકોર્ડ છે એની જરૂરિયાતને માન્યતા આપવા માટે જો આવી માહિતી અથવા બાબત હોય તો તે સંતુષ્ટ હોવાની માનવામાં આવશે. કેવી હોવી જોઈએ? એક, રેન્ડર્ડ ઓર મેડ અવેલેબલ ઇન એન ઇલેક્ટ્રોનિક ફોર્મ, ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં પ્રસ્તુત અથવા ઉપલબ્ધ કરાવેલી હોવી જોઈએ. એક્સેસિબલ સો એઝ ટુ બી યુઝેબલ ફોર સબસિક્વન્ટ રેફરન્સ, સુલભ હોવી જોઈએ, અનુગામી સંદર્ભ માટે ઉપયોગ કરી શકાય. બોથ એ એન્ડ બી કે નન ઓફ ધી અબોવ? તો ફ્રેન્ડ્સ, આ બહુ જ અગત્યનો પ્રશ્ન છે, 19 નંબરનો, ને સાચો જવાબ ત્યાંથી સી બને છે. બોથ એ એન્ડ બી, સી ઇઝ ધી કરેક્ટ આન્સર. કે આપણે એવું ક્યારે કહી શકીએ કે ઇલેક્ટ્રોનિક રેકોર્ડ બરાબર છે, એની માન્યતા આપવામાં આવે તો કે ખોટું નથી?
તો એ ગમે ત્યારે મળી આવવું જોઈએ અને બીજું પાછળથી પણ એનો ઉપયોગ થવો જોઈએ, ફરીથી બીજી વાર પણ યુઝેબલ હોવી જોઈએ. તો અહીંયા સાચો જવાબ સી બનશે. નેક્સ્ટ 20 નંબરના ક્વેશ્ચન તરફ જઈએ. અંડર સેક્શન 22(1) of the IT Act, every application for issue of license shall be in such form as may be prescribed by the. તો IT એક્ટની કલમ 22(1) હેઠળ લાયસન્સ ઇસ્યુ કરવા માટેની દરેક અરજી કોના દ્વારા નિર્ધારિત કરેલા ફોર્મમાં હોવી જોઈએ? ઓપ્શન એ સેન્ટ્રલ ગવર્મેન્ટ, ઓપ્શન બી સ્ટેટ ગવર્મેન્ટ, ઓપ્શન સી બોથ એ એન્ડ બી, કે ઓપ્શન ડી ઓનલી એ? તો 20 નંબરમાં સાચો જવાબ આવશે ઓનલી એ. ડી વિલ બી કરેક્ટ આન્સર, કારણ કે માત્ર ને માત્ર કેન્દ્ર સરકાર પાસે સત્તા છે. અહીંયા ઓપ્શન ડી અલગથી આપણને ઓનલી એ આપેલો છે ને એટલા માટે ડી જવાબ સાચો બને. એ જવાબ સાચો જ છે પણ અલગથી ઓપ્શન આપણને ઓનલી એ આપેલો છે ને એટલા માટે ડી વિલ બી કરેક્ટ આન્સર. ક્વેશ્ચન નંબર 21. અંડર સેક્શન 22 સબસેક્શન 2 ઓફ IT Act, every application for issue of license shall be accompanied with. 22(2) હેઠળ જે તમે લાયસન્સ ઇસ્યુ કરવા માટેની અરજી આપો છો એની સાથે બીજું શું હોવું જોઈએ? 22(2) હેઠળ ઓપ્શન એ પેમેન્ટ ઓફ ફીસ, ફીની ચૂકવણી, સર્ટિફિકેશન ઓફ પ્રેક્ટિસ સ્ટેટમેન્ટ પ્રમાણપત્ર હોવું જોઈએ. ઓલ ઓફ ધી ઓપ્શન આર, બધા વિકલ્પો સાચા છે. કે ઓપ્શન ડી અ સ્ટેટમેન્ટ ઇન્ક્લુડિંગ ધી પ્રોસિજર રિસ્પેક્ટ ઓફ આઇડેન્ટિફિકેશન ધી એપ્લિકેશન એપ્લિકન્ટ, એટલે કે અરજદારની ઓળખ અંગેની કાર્યવાહી સહિતનું નિવેદન હોવું જોઈએ. તો 22(2) હેઠળ જ્યારે લાયસન્સ ગ્રાન્ટ કરવાનું છે ત્યારે એની સાથે અરજી સાથે શું હોવું જોઈએ? તો આપણે સમજ્યા છીએ એ મુજબ ફીની ચૂકવણી પણ કરવી પડશે, પ્રેક્ટિસ સ્ટેટમેન્ટ પણ હોવું જોઈએ અને એ જ રીતે અરજદારની ઓળખ થાય તેવું નિવેદન પણ હોવું જોઈએ. એટલા માટે 21માં સી જવાબ સાચો છે, કારણ કે આ બધા વિકલ્પો સાચા છે. સી ઇઝ ધી કરેક્ટ આન્સર. ક્વેશ્ચન નંબર 22 બહુ સિમ્પલ ક્વેશ્ચન પૂછી લીધો છે કે અંડર વિચ સેક્શન ઓફ ધી IT Act ડિસ્પ્લે ઓફ લાયસન્સ ઇઝ ગિવન. લાયસન્સને ડિસ્પ્લે કરવું પડે, પ્રદર્શન કરવું પડે લાયસન્સનું, એ જે જોગવાઈ છે કઈ કલમમાં છે? કલમ 30, 32, 34 કે 36? તો ક્વેશ્ચન નંબર 22 ટાઇટલ બેઝ ક્વેશ્ચન છે, કલમ 32માં આ જોગવાઈ છે. ઓકે, ડિસ્પ્લે ઓફ લાયસન્સની વાત કરીએ તો ડિસ્પ્લે ઓફ લાયસન્સની જોગવાઈ કહી શકીએ તો એ સાચો જવાબ બી બને, કલમ નંબર 32માં આપવામાં આવેલી છે. 33 જોઈએ. હવે 23 નંબરનો ક્વેશ્ચન જોઈએ તો અંડર સેક્શન 43 ઓફ ધી IT Act, કલમ 43ની વાત છે. ઇફ એની પર્સન વિધાઉટ પરમિશન ઓફ ધી ઓનર, જો કોઈ વ્યક્તિ કોઈ માલિકની પરવાનગી વિના, એની અધર પર્સન અથવા બીજા કોઈ વ્યક્તિ જે કમ્પ્યુટરના ચાર્જમાં છે એમની પરવાનગી વિના શું કરે? કંઈ પણ કોમ્પ્યુટરને કોઈ વ્યક્તિ અસરગ્રસ્ત વ્યક્તિને વળતરના માર્ગે કોઈ વ્યક્તિ કોમ્પ્યુટર નેટવર્કનો હવાલો ધરાવે, એના પર માલિકની પરવાનગી વિના કામ કરે તો ખાસ કરીને વ્યક્તિ નુકસાની માટે જવાબદાર છે. પણ કઈ વ્યક્તિ શું કરે એ વ્યક્તિ તો જવાબદાર છે? ઓપ્શન એ એક્સેસ સચ કોમ્પ્યુટર, આવા કોમ્પ્યુટરને એક્સેસ કરે, ડેમેજ સચ કોમ્પ્યુટર, આવા કોમ્પ્યુટરને નુકસાન પહોંચાડે, ડિસ્ટ્રોય સચ કોમ્પ્યુટર, કોમ્પ્યુટરનો નાશ કરે, કે ઉપરોક્ત તમામ. તો આ 43 નંબરમાંથી અગત્યનો પ્રશ્ન છે. કોઈ વ્યક્તિ માલિકની પરવાનગી વગર શું કરે કમ્પ્યુટરને, તો આપણે કહી શકીએ કે જવાબદાર છે. તો 23 નંબરમાં સાચો જવાબ આપણા માટે ડી બની જાય, કારણ કે જો એ એક્સેસ કરે છે તો પણ જવાબદાર છે, નુકસાન પહોંચાડે તો જવાબદાર છે જ ને, નાશ કરે છે તો પણ જવાબદાર છે. અને એટલા માટે ડી વિલ બી કરેક્ટ આન્સર. માલિકની પરવાનગી નથી, આવી કોઈ વ્યક્તિ કરે તો એ નુકસાન વળતર માટે જવાબદાર બનશે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 24. What is the time prescribed to file an appeal to appellate tribunal under section 57 of the IT Act? IT Act 2000ની કલમ 57 હેઠળ એપેલેટ ટ્રિબ્યુનલમાં અપીલ કરવી છે તો કેટલા સમય નિર્ધારિત કરવામાં આવે, કેટલા દિવસમાં અપીલ કરવી પડે? 6 મહિના, 30 દિવસ, 45 દિવસ કે 2 મહિના? તો કલમ ખાસ કરીને આપણે વાત કરી કલમ 57ની, ક્વેશ્ચન નંબર 24ની, તો સાચો જવાબ 24માં સી બનશે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ છે. 45 દિવસનો સમય મળે છે, 45 ડેઝમાં તમારે અપીલ કરી દેવી પડે. નેક્સ્ટ અને આજનો લાસ્ટ ક્વેશ્ચન આપણે જોઈશું, જેનો આન્સર આપણે મને કોમેન્ટ કરીને આપવાનો છે. The appeal filed before the appellate tribunal under section 57 dispose within how many time of receipt of the appeal? અહીંયા કહે છે કે કલમ 57 હેઠળ એપેલેટ ટ્રિબ્યુનલ સમક્ષ દાખલ કરવામાં આવેલી અપીલ મળ્યાના કેટલા સમયમાં નિકાલ કરવાનો રહેશે આ અપીલનો? અગત્યનો પ્રશ્ન છે, જવાબ જરૂરથી આપજો. ઓપ્શન રીડ કરી દઉં છું. 6 મહિના, 30 દિવસ, 45 દિવસ કે 2 મહિના? તો ખાસ કરીને ક્વેશ્ચન નંબર 25ની જ્યારે મેં વાત કરી છે એનો આન્સર આપ સૌએ મને કોમેન્ટમાં જરૂરથી આપવાનો છે. બિલકુલ સિમ્પલ ક્વેશ્ચન છે, કોમેન્ટ જરૂરથી કરજો. આઈ હોપ આજના વિડીયોના કોન્સેપ્ટમાં ખાસ કરીને આપણે IT એક્ટના જે પણ કોઈ પ્રશ્નો સમજ્યા છે એ આપ સૌને ઇઝીલી યાદ રહી ગયા છે. પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખી જ લેજો. આઈ હોપ આજનો આ વિડીયો આપ સૌને સારો લાગ્યો હશે. સારો લાગ્યો હોય તો લાઇક કરજો. ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી દેજો, જેથી આવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયોઝ લાવું
તો તેનું નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલાં મળી જાય. તો ફ્રેન્ડ્સ, નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન ગેજેટ. ખૂબ ખૂબ ધન્યવાદ.